હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે ચેપ્ટર 4 ભારતનો સાહિત્યિક વારસો એ ચેપ્ટર જોવાનું છે, એનું રિવિઝન કરવાનું છે. એમાં સૌથી પહેલાં આપણે જોડકા જોઈએ. તો અહીંયા જોડકા આપેલા છે. એમાં પાણીનીએ કયો ગ્રંથ લખ્યો? તો અષ્ટાધ્યાયી. એની સામે જોડકામાંથી અષ્ટાધ્યાયી. સામવેદ એ સંગીતની ગંગોત્રી છે. યજુર્વેદ એ યજ્ઞનો વેદ છે. બાણભટ્ટે હર્ષચરિત અને કાદંબરી 2 પુસ્તકો લખ્યા, તો હર્ષચરિત જોડકામાં આવશે. ભવભૂતિએ ઉત્તર રામચરિત ગ્રંથની રચના કરી. આ રીતે પહેલું જોડકું સોલ્વ કર્યા પછી આપણે આગળ જોઈએ. જોડકું નંબર 2. જોડકા નંબર 2ની અંદર ભારવીએ કિરાતાર્જુનીય ગ્રંથ લખ્યો. વિશાખા દત્તે મુદ્રા રાક્ષસ ગ્રંથની રચના કરી. શુદ્રકે મુચ્છકટિકમ ગ્રંથ લખ્યો. દંડીએ 10 કુમાર ચરિત અને તિરુવલ્લુવરે કુરલ નામના ગ્રંથની રચના કરી. આ રીતે બીજું જોડકું સોલ્વ કર્યા પછી આપણે આગળ જોઈએ. તો આગળ ખરા ખોટા આપેલા છે. વિધાન ખરું છે કે ખોટું તે તપાસો. ચોથા પાઠના ખરા ખોટા. સોમદેવે કથા સરિત સાગર ગ્રંથની રચના કરી. આ વિધાન સાચું છે. ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ રાજતરંગીણી. તો ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ રાજતરંગીણી. આ વિધાન ખરું છે. કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ છે. પંપા પોન્ના રન્ના એ કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ છે. આ વિધાન સાચું છે. પછી અમીર ખુસરોના ગુરુ નિઝામુદ્દીન ઓલિયા એ ખોટું છે વિધાન. અમીર ખુસરોના ગુરુ નિઝામુદ્દીન ઓલિયા ન હતા. પછી કૃષ્ણદેવરાય આમુક્તમાલ્યદા ગ્રંથની રચના કરી. વિધાન સાચું છે. આઈને અકબરી અને અકબરનામા એ ફૈઝી નહીં, અબુલ ફઝલે રચના કરી. આ વિધાન ખોટું છે. મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના ઉર્દૂ ભાષાનો જન્મ ગણાય. આ વિધાન સાચું છે. પછી મહમ્મદ હુસેન આઝાદે દરબારે અકબરી ગ્રંથ લખ્યો. આ વિધાન સાચું છે. આ રીતે ખરા ખોટા તપાસ્યા પછી ચોથા પાઠની ખાલી જગ્યાઓ જોઈએ. તો ખાલી જગ્યાની અંદર ચીની પ્રવાસીએ નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી. જવાબમાં આવે યુએન શ્વાંગ. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો હતો? પૃથ્વીરાજ રાસો. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ? તો તમિલ. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તમિલ છે. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ? તો જવાબમાં આવે તમિલ. ભારતનો સૌથી પ્રાચીન ગ્રંથ કયો? ઋગ્વેદ. પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની ભાષા ખાલી જગ્યા હતી. તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની ભાષા પાલી ભાષા હતી. વહીવટી વિજ્ઞાનની કૃતિ ખાલી જગ્યા ગણાય. વહીવટી વિજ્ઞાનની કૃતિ અર્થશાસ્ત્ર ગણાય. હુમાયુનામા ગ્રંથની રચના ખાલી જગ્યાએ કરી. તો હુમાયુનામા ગ્રંથની રચના
હુમાયુની બહેન ગુલબદન બેગમે કરી. ત્યાર પછી ગીત ગોવિંદ કાવ્યગ્રંથની રચના ખાલી જગ્યાએ કરી, તો ગીત ગોવિંદ જયદેવ. આ રીતે ખાલી જગ્યાઓ જોયા પછી એક એક વાક્યમાં જવાબ આપો, એક શબ્દમાં જવાબ આપો. એ આપણે જોઈએ તો એમાં વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો? વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ મહાભારત. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ કહેતું? તો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ અમીર ખુશરો કહેતા. પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાની કયું શહેર હતું? તો ગાંધાર પ્રદેશની રાજધાની એ તક્ષશિલા હતું. વિજયનગરનો કયો સમ્રાટ તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો? કૃષ્ણદેવરાય. વિજયનગરનો સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. કઈ વિદ્યાપીઠનું શિક્ષણ પ્રસિદ્ધ કેન્દ્ર હતું? ગુજરાતની કઈ વિદ્યાપીઠ, કયું વિદ્યાધામ શિક્ષણનું અતિ પ્રસિદ્ધ કેન્દ્ર? તો ગુજરાતમાં વલભી. ત્યાર પછી કઈ વિદ્યાપીઠ આંતરરાષ્ટ્રીય બંદર હતું? ભારતની કઈ વિદ્યાપીઠ એ આંતરરાષ્ટ્રીય બંદર હતું? તો આપણી વલભી વિદ્યાપીઠ એ આંતરરાષ્ટ્રીય બંદર હતું. પછી વિકલ્પો. ભારતની સૌથી પ્રાચીન લિપિ કયા સમયની હતી? તો ભારતની સૌથી પ્રાચીન લિપિ હડપ્પા સમયની હતી. પછીનો વિકલ્પ, કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કયા ગ્રંથમાં છે? કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન અથર્વવેદમાં છે. નીચેનામાંથી કઈ કૃતિ કાલિદાસની નથી? તો નીચેનામાંથી કઈ કૃતિ કાલિદાસની નથી એમ નહીં, પણ કાલિદાસની નીચેનામાંથી કઈ કૃતિ કાલિદાસની છે? આ ભાષ્ય એ કાલિદાસની કૃતિ નથી. અભિજ્ઞાન શાકુંતલમ એ કાલિદાસની કૃતિ છે. ભાષ્ય એ શંકરાચાર્યે લખ્યું છે, ભાષ્ય નથી. પછી નીચેનામાંથી એક અમીર ખુશરોની કૃતિ નથી. તો અમીર ખુશરોએ આશિકા, નૂહ, સિપિહર, કિરાતુલ સદાયન આ પુસ્તકો લખ્યા. કુરલ એ અમીર ખુશરોની કૃતિ નથી. તમિલ ભાષાનો વ્યાકરણનું પુસ્તક ગ્રંથ કયો? તમિલ ભાષાનો વ્યાકરણનો ગ્રંથ તોલકાપ્પિયમ. ત્યાર પછીનો વિકલ્પ આપણી પાસે આવે છે તારીખે ફિરોજ શાહી ગ્રંથની રચના કોણે કરી? ઝિયાઉદ્દીન બરણીએ કરી. બાબરની આત્મકથા, બાબરે કઈ આત્મકથા લખી? તુજુકે બાબરી. વલ્લભીના શાસકો કયા વંશના રાજા હતા? મૈત્રક વંશના રાજવી હતા. હવે વિભાગ બી. તો વિભાગ બીમાં 2 ગુણના પ્રશ્નો. 2 ગુણમાં વેદ કેટલા, કયા કયા, એ 2 ગુણનો પ્રશ્ન આ લોકોએ મૂક્યો છે. તો વેદ 4, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. આમાં ઋગ્વેદ 2 ગુણમાં પૂછાઈ શકે. ઋગ્વેદની માહિતી આપો. બૌદ્ધ આગળનો બીજો 2 ગુણનો પ્રશ્ન, બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. તો બૌદ્ધ સાહિત્ય, પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. બૌદ્ધ સાહિત્યના 3 ભાગ પડે તેને ત્રિપિટક ગ્રંથ કહેવામાં આવે. સુક્ત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટક. સુક્ત પીટકમાં ભગવાન બુદ્ધ અને તેના શિષ્ય વચ્ચેના સંવાદો છે. વિનય પીટકમાં બૌદ્ધ સંઘના નિયમોનો ઉલ્લેખ છે.
અભિધમ્મ પીટકમાં આચરણ અને પાલન દર્શાવ્યા છે. આ રીતે સંસ્કૃતમાં બુદ્ધચરિત ગ્રંથની રચના થઈ. આમ બૌદ્ધ સાહિત્યનો પરિચય લીધા પછી આગળ આ બધા બે બે ગુણમાં જ પૂછાય એવા છે. ગુપ્ત યુગનું સંસ્કૃત સાહિત્ય. તો ગુપ્ત યુગનું સંસ્કૃત સાહિત્ય, ગુપ્ત યુગ એ કાવ્યો અને નાટકોનો સુવર્ણયુગ કહેવાય. કારણ કે ગુપ્ત યુગમાં સંસ્કૃતના મહાન સાહિત્યકારો થઈ ગયા. કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માધ આવા બધા સાહિત્યકારો, સંસ્કૃત સાહિત્યના મહાન સાહિત્યકારો ગુપ્ત યુગના સમયમાં થઈ ગયા. આ તમામ ભારતભરમાં પ્રખ્યાત છે. જેમાં કવિ કાલિદાસ એ પ્રસિદ્ધ છે. કાલિદાસે કયા નાટકોની રચના કરી? તો કાલિદાસે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ ગ્રંથની રચના કરી. પછી બાણભટ્ટ, તો બાણભટ્ટે બે ગ્રંથ લખ્યા, હર્ષચરિત અને કાદંબરી. આ પછી ભવભૂતિએ ઉત્તર રામચરિત, ભારવીએ કિરાતાર્જુનીય, વિશાખા દત્તે મુદ્રા રાક્ષસ, શુદ્રકે મુચ્છકટિકમ, દંડીએ દશકુમાર આવા મહાન ગ્રંથોની રચના થઈ. ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો મુખ્ય વિષય રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન હતા. એ પછીનો બે ગુણનો પ્રશ્ન અહીંયા આપ્યો છે. એ છે ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે લખો. તો ગુજરાતી ગદ્ય પદ્ય, ગુજરાતી પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં અનેક કૃતિઓ લખાઈ. તેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગાસતી, શામળ, અખો, પ્રીતમ, ભાલણ, પ્રેમાનંદ અને દયારામ એણે પ્રાચીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. આ સમયમાં નરસિંહ મહેતા અને મીરાબાઈના પદ, દયારામની ગરબી, અખાના છપ્પા, ભોજાના ચાબખા, પ્રીતમના પદ એવા મહાન સાહિત્યની રચના થઈ. જ્યારે અર્વાચીન સમયની અંદર સાક્ષર સાહિત્યકારો નર્મદ, નવલરામ, કિશોર મશરૂવાલા, મહિપતરામ રૂપરામ, ગોવર્ધન ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી આવા મહાન સાહિત્યકારો એ થઈ ગયા. પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો. તો પ્રાચીન યુગનું તમિલ સાહિત્ય જોઈએ. તો તમિલ સાહિત્યની અંદર પ્રાચીન યુગનું તમિલ સાહિત્ય, એમાં પહેલો પોઈન્ટ, દ્રવિડ કુળની 4 ભાષા દક્ષિણમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. તેમાં સૌથી જૂની એ તમિલ છે. દ્રવિડ કુળની 4 ભાષામાં સૌથી જૂની ભાષા તમિલ છે. તેનો આરંભ ઈસવીસનના સમયમાં થયેલો. ભારતની પરંપરા મુજબ તમિલ સાહિત્યમાં સ્તણ સંગમ સાહિત્યની રચના થઈ. સંગમોના આશ્રયે સંતો અને કવિઓએ જે કૃતિની રચના કરી એ સંગમ સાહિત્ય કહેવાય. સંગમ સાહિત્યના પ્રસિદ્ધ 3 ગ્રંથો એતુથોકઈ, તોલ્કાપિયમ અને પથુપાતુ એ પ્રસિદ્ધ ગ્રંથો. એતુથોકઈ એ 8 કાવ્યોનું સંકલન છે, પથુપાતુ એ 10 ગીતોનો સમૂહ અને તોલ્કાપિયમ એ તમિલ ભાષાના વ્યાકરણનું પુસ્તક છે. આ ઉપરાંત તિરુવલ્લુવરે કુરલ ગ્રંથની રચના કરી. જ્યારે તમિલ ભાષાના પ્રારંભિક 2 ગ્રંથ શિલ્પતિકારમ અને મણિમેખલાય
એ પુસ્તકોને દક્ષિણમાં રામાયણ અને મહાભારત જેવો દરજ્જો આપેલો છે. એટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. ધન્યવાદ.